જય સચ્ચિદાનંદ. જય શ્રી બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ. ક્યાં સુધી જીવ તો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી જય સચ્ચિદાનંદ. અહીંયા મુખ્ય વસ્તુ જે પકડવાની છે કે જ્યાં દ્રષ્ટિની ભૂલ છે ને, જ્યાં દ્રષ્ટિની ભૂલ છે એટલે જ્યાં બીજાને દોષિત જોઈએ છે તે એને માફ કરી શકાતી નથી, કારણ કે આપણી દ્રષ્ટિ ફરેલી છે. એ આપણને હાથમાં આવેલો મોક્ષ અનુભવવા દેતો નથી. પણ એના માટે એમ કીધું છે, ખરેખર જોવા જાય તો આ જ્ઞાન મળ્યા પછી ફક્ત ચારિત્રમો રહે છે. ચારિત્રમો કોને કીધો? જે પોતાપણા વાળું છે અને જે પોતાનું નથી તે પોતાનું મનાય છે, એટલે એના લીધે આવતો ભોગવટો. પણ એમાં જે આ સામા દોષિત જોવાય છે એને શું કીધું? એ ચારિત્રમોમાં જાય તો કે ના. એ દર્શનમોમાં જાય તો કે ના. અમારા દાદા બહુ સરસ સમજણ પાડી છે કે આને શું કીધું? ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ, એટલે મૂળ દર્શન મોહ નથી અને નેટ ચારિત્ર મોહ પણ નથી. પણ આ વચ્ચેની કચાશ વાળો ભાગ, હવે કેમ એ કચાશ રહી ગઈ? આના માટે દાદાએ સમજણ આપી છે કે આ જ્યારે આપણે જ્ઞાન લીધું, સમર્પણ વિધિ કરી હોય, ત્યારે જે વાક્યો બોલાવેલા ખાલી યાદ કરો તમે જ તમારું,
કે તમે બધા વાક્યો જેમ છે તેમ બોલેલા, તો તમને ખબર પડશે કે ના, કશે ને કશે ચૂક રહી ગયેલી. તો એ જે ચૂક રહી ગયેલી ને, એની આ આંતરિક સાફ સુફી નથી થઈ. જે શું કહે છે, દર્શન મોહમાં રહી ગયેલો ચારિત્ર મોહ, ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ પ્રતિક્રમણથી જાય. એટલે દોષી જોવાય કે તરત ઇન્સ્ટન્ટ પ્રતિક્રમણને પાત્ર છે. કારણ કે દોષિત જોવાથી દોષિત જોવું એ આજની ભૂલ છે. તેનાથી શું શું બધું થાય તે કવિરાજશ્રીએ આ વર્ણન કર્યું છે, જે દાદાએ પણ બહુ સ્પષ્ટ રીતે વર્ણન કર્યું છે, અને કવિરાજશ્રીએ બહુ સારી રીતે આ પદમાં મૂકી દીધું છે કે વધે છે વેર અજંપે. એટલા બીજાને જોઈને અજંપો થાય છે ને. અજંપો એટલે અંદરની વસ્તુ, અને કડાપો એટલે બહારની વસ્તુ. જે બહાર કકડાટ કરે તેને કડાપો કહેવાય, અને અજંપો એટલે અંદર સફોકેશન થાય, અંદર દૂષિત દેખાય, અંદર ગમે નહીં, અભાવ તિરસ્કાર થાય, એ બધું અંદરનું છે. પણ એ રહી ગયેલી કચાશ પ્રતિક્રમણને પાત્ર છે. પ્રતિક્રમણ ચુકાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એ રીતે દોષિત જોવાથી શું થાય, તો કે સામાની જોડે જે આપણે પ્રેમ સ્વરૂપ થવાનું છે ને, તે સ્નેહ થવા દેતો નથી. સામાના તરફથી નિમિત્ત ભાવે થયેલી ભૂલ, દાદા કે નિમિત્તને ઉપકારી માનવાનો, આપણે એમને દોષિત જોવાથી એમનું ઉપકારીપણું સમજાતું નથી ને એ દોષિત દેખાય છે. અને અહીંયા શું થાય, મન ખાટું થઈ જાય છે, હૃદય કંપાયમાન થાય છે, બધી અસરો થાય છે. આજે આપણને કોઈ કહી શકે એમ નથી, કોઈ આપણી જોડે કશું કરી શકે એમ નથી. એ વિજ્ઞાન આજ્ઞા સ્વરૂપે આપણને દાદાએ આપ્યું છે. શું આપ્યું છે? કે આ બધું વ્યવસ્થિત છે, અને તમારું છે. તમારું છે એટલે આ નામધારી દીપકાનંદનું છે, શુદ્ધાત્માનું નથી, એટલે મારું નથી. પણ જ્યારે આપણે મારું કહીએ કે મારું વ્યવસ્થિત છે, ત્યારે ત્યાં આપણે જાગૃતિ રાખીને સમજી લેવાનું છે કે આ દીપકાનંદનું છે, જેના લીધે દીપકાનંદને ભોગવટો આવે છે. એની જોડે ભોગવટા જોડે સંલગ્ન વાણી બોલાય છે, મારાપણા વાળી. તો ત્યાં આપણે એને ઓળખી લઈએ અને એમાંથી છૂટા પડી જઈએ. દોષી જોવાય છે એટલે અથડામણ થાય છે, બીજાના આક્ષેપ ઉભા થાય છે. આવે છે આક્ષેપ, આ આવું કરે છે, પેલા તેવું કરે છે. આવું તો કઈ હોય? અરે મહાત્મા થઈને આવું કરે છે, આપતો પુત્ર થઈને આવું કરે છે, વડીલ મહાત્મા થઈને આવું કરે છે. તો ત્યાં એ બહુ જાગૃતિ માંગે છે. જાગૃતિનો ઉપયોગ કરીને જાગૃતિ માંગે છે, જાગૃતિનો ઉપયોગ માંગે છે. અને ત્યાં પોતાની શું ભૂલ રહી જાય છે એને સારી રીતે જોઈને, જોવાથી પોતાની ભૂલ દેખાશે ને, પણ એમને એમ દેખાશે નહીં. એને પાછળથી બધી દ્રષ્ટિ એટલે દાદાનું દર્શન વાપરીને, વિજ્ઞાન વાપરીને સામાન્ય નિર્દોષ ઠરવવાના છે. પાછળથી તે વખતે તો ધક્કામાં ખેંચાઈ જઈએ, પાછળથી એમને નિર્દોષ જોઈને મારી જ ભૂલ હતી એમ કરીને તો ત્યારે શાંતિ થઈ જશે. અને પછી જ્યારે ભવિષ્યમાં એવો કોઈ પણ સંજોગ આવશે, ત્યારે આ થયેલી જાગૃતિ, જોયેલું જગતને નિર્દોષ જોયેલું, વ્યક્તિને નિર્દોષ જોયેલા ત્યારે એ દેખાશે. નહીં તો દોષિત તો જોયેલા જ છે, જોયેલું દેખાય. એટલે હમણાં જે દેખાય છે, જે દોષિત દેખાય છે, પણ એમાં આજે પોતાની સહી થઈ જાય છે, હા બરાબર છે. એટલે બુદ્ધિ તેમાં સહી કરે છે. એટલે અહીંયા કીધું કે દોષ જોવો એ દોષ પ્રત્યક્ષ થવો છે. વિચાર આવે છે એ દેખાવાપણું છે, કે જે બધું મનમાં ભરાયેલું છે, બુદ્ધિ કામ કરે છે, તે દેખાડે છે. પણ હું આજે એને જોઈને માનું છું ને કે હા બરાબર છે, આ આવું કરે છે. આપણે 4 જણાને કહીએ ખરા કે જો પેલા મહાત્મા મારી જોડે આવું કર્યું, ઓલું કરવું જોઈએ. એટલે અહીંયા એ વાત સમજવાની છે. હવે દોષિત જોવાથી જે આપણું મન સામાન્ય માટે બગડે છે,
એની અસર આપણને તો થાય જ છે, સામાને પણ થાય છે. હવે એ શું થાય તો સામા વચ્ચે ગેપ ઊભો થાય, તિરાડ ઊભી થાય છે, દરાડ 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 કે દરાડ દરાડ ઊભી થાય છે. એ બહુ ડેન્જર છે. દાદા કે અમારું મન કોઈનાથી જુદું પડે તો એમને પોસાય જ નહીં. અને એ સાંધવાનું એટલે કેટલું બધું કરી લે ને તો કે હું ના માનું, હવે હું ના સ્વીકાર કરું. એ કેવું છે, દોરી તૂટી ગઈ હોય ને આપણે ગાંઠ બાંધીએ ને તો ગાંઠ ખટક ખટક થાય ને એવી રીતે સામા જોડેનો સંબંધ ખટક ખટક વાળો થાય. એટલે પછી કીધું કે આ આંતરિક ભૂલ છે, તેને આજે સમજીને ધોઈ નાખો તો આપણું કામ થઈ જાય. છેલ્લા કવિરાજશ્રીએ છેલ્લું જ વાક્ય છે પદનું ઓલમોસ્ટ, જગત દોષી દેખાય છે એ બધો ઉદય કર્મનો નાશ છે. દશરથ દોષી છે જ નહીં, પણ આ બધો ઉદય કર્મનો નાશ એટલે શું? ભૂતકાળમાં થયેલી ભૂલ જેને સુધારી નથી, જેને આજે પણ સુધારી નથી, તેનું પરિણામ છે. એટલે આજે જે બોગોટો આવે છે તે લખાયેલો છે, પણ તે મારો નથી, આ નામધારીનો છે. એટલે એને નિહાળી લેવાનું છે. એટલે આ જે નિહાળી લેવાનો ભાગ છે તે મહાત્માનો આપણો પુરુષાર્થ છે. અને દાદા ભગવાન એમના માટે કે જે નિહાળી રહ્યા છે, એટલે હવે નિહાળવા પણ રહ્યું નહીં, પણ એ પરિણામ રૂપ એ નિહાળી રહ્યા છે, એમનું પરમાત્મા પદ છે. એટલે એ ભરેલા પૂરણે ક્યારે જે સ્વાદ કરેલો ને, મસ્તી કરેલી કે મારવું જ જોઈએ, કરવું જ જોઈએ, બોલવું જ જોઈએ, ત્યાં બધી અવળી અસરો આવે. એટલે આજના આ પુણ્યતિથિ 37માં પુણ્યતિથિના નિમિત્તે આપણે હૃદયથી પ્રાર્થના કરીએ દાદાને કે આ સમજણ આપણી અંદર એટલી પાકી ફિટ થઈ જાય કે હવે કોઈ ભૂલ ના થાય. એટલે ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ જે આપણને સામાન્ય દોષિત દેખાડે છે તે આજની ભૂલ છે, અને એ જબરજસ્ત પ્રતિક્રમણને પાત્ર છે. પણ આપણી પાસે વ્યવહારનું થર્મોમીટર છે, એટલે વ્યવહારથી તરત જ પકડી લઈએ. આવું તો કઈ હોય, આવું તો બોલાય, આવું તો કરાય, આમ કરીને ના ચાલે. અને હું તો મોડે જ કહી દઉં છું કરીને. અરે બાપ રે, આ બોલવાથી વસ્તુને સિક્કો વાગે છે. એટલે ફરી એ જ દાદાને પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. આજના સારા દિવસ